નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગુજરાતમાંથી હવે શિયાળાની વિદાય થઈ રહી છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં હવામાનમાં પલટાને લઈને મોટી આગાહી સામે આવી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી તેમજ ગુજરાત હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વાતાવરણમાં પલટાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। ઠંડી, ગરમી અને માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે। જોકે હવે ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થઈ રહી છે, ત્યારે આ વખતે ઉનાળો કેવો રહેશે અને ઉનાળા દરમિયાન માવઠું થવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે। તો આ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાતના હવામાનમાં પલટાને લઈને અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન ખાતા દ્વારા મહત્ત્વની આગાહી કરવામાં આવી છે, જેમાં હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે પણ ચોંકાવનારી આગાહી કરી છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કાલથી જ રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે। સાથે જ કમોસમી વરસાદની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। જોકે આવનારા દિવસોમાં દક્ષિણના રાજ્યો પાસે એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે। અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે, જેમાં પશ્ચિમી વિક્ષેપ અને અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો ફૂંકાવાને કારણે આકાશ વાદળછાયું રહેશે અને કેટલાક વિસ્તારમાં વરસાદ પણ પડી શકે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠાની સૌથી વધુ અસર જોવા મળશે, જેમાં નવસારી, વલસાડ અને ભરૂચ માટે અંબાલાલ પટેલ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતના હવામાનને લઈને મહત્ત્વની જાણકારી આપવામાં આવી છે। તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે હાલ રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, જે ફેબ્રુઆરી મહિના દરમિયાન શરૂ રહેશે। જોકે ફેબ્રુઆરીમાં તાપમાન અંગે તેમણે દિલચસ્પ ડેટા પણ રજૂ કર્યો છે। છેલ્લા 10 વર્ષના ડેટા જોઈએ તો તેમાંથી 7 વર્ષ એવા હતા કે જેમાં ફેબ્રુઆરીમાં પારો 35 ડિગ્રી સેલ્સિયસને પાર ગયો હતો, પરંતુ 2026માં આ રેકોર્ડ પણ તૂટશે તેવું પરેશભાઈએ જણાવ્યું છે। જોકે આ વર્ષે ફેબ્રુઆરીમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી નીચે એટલે કે 31 ડિગ્રી સેલ્સિયસથી 34 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં રહેવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। એટલે કે ફેબ્રુઆરીમાં ભીષણ ગરમી નહીં પડે તેવું પણ તેમણે જણાવ્યું છે। જોકે વાતાવરણની અન્ય ગતિવિધિઓ અંગે તેવું જણાવ્યું છે કે આવતીકાલથી રાજ્યમાં હળવા ઝાકળના રાઉન્ડ પણ જોવા મળશે। જોકે વિઝિબિલિટી ઘટી જાય તેવા ગાઢ ધુમ્મસની શક્યતા નહિવત છે। જેમ જેમ મહિનો પૂરો થશે તેમ તેમ ઝાકળમાંથી મુક્તિ મળશે અને આકાશ વધુ સ્વચ્છ થશે। જોકે હાલનું વાતાવરણ રવિ પાક માટે સાનુકૂળ માનવામાં આવે છે। પરેશ ગોસ્વામીએ માવઠા અંગે ચેતવણી આપતા કહ્યું છે કે જ્યારે તાપમાન ખૂબ જ ઊંચું જાય અને દરિયાઈ કન્ડિશન બદલાય ત્યારે લોકલ સિસ્ટમ સક્રિય થાય છે। લાંબા ગાળાના અનુમાન મુજબ એપ્રિલ અને મે મહિનામાં આ લોકલ સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા માવઠા થવાની પણ પૂરેપૂરી શક્યતા છે। આ આગાહી ખાસ કરીને ખેડૂતો માટે ચિંતાનો વિષય છે। ફેબ્રુઆરીમાં વાતાવરણ સામાન્ય રહેશે, જે ખેતી માટે સારું છે, પરંતુ ખેડૂતોએ એપ્રિલ અને મે મહિનામાં આવનારા સંભવિત માવઠા માટે અત્યારથી જ માનસિક તૈયારી રાખવી પડશે તેવું પણ તેમણે જણાવ્યું છે। ઊંચા તાપમાન અને કમોસમી વરસાદનો આ બેવડો માર પાક વ્યવસ્થાપન માટે પડકારરૂપ બની રહેશે તેવી શક્યતા પણ પરેશભાઈએ આપી છે। જોકે હવામાન ખાતા દ્વારા પણ મહત્ત્વની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ રાજ્યમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ નોંધાયું છે। રાજ્યના મહત્તમ તાપમાનમાં સામાન્યથી વધુ તાપમાન નોંધાયું છે। જોકે અમદાવાદમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સાથે જ રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 14.3 ડિગ્રી નોંધાયું છે। આઈએમડીએ આગાહી કરી છે કે આગામી 48 કલાક દરમિયાન દક્ષિણ ભારતમાં એક લો પ્રેશર ક્ષેત્રને કારણે તમિલનાડુ અને કેરળમાં વરસાદની પણ શક્યતાઓ છે। જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો
તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે।